નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે। એમના અલગ અલગ દિગ્ગજ નેતાઓ જે છે ચર્ચામાં છે। ત્યારે હવે સૌથી અગત્યના સમાચાર, અત્યાર સુધીના મોટામાં મોટા સમાચાર, આ દિગ્ગજ નેતાઓ જે છે એમાં પછી અરવિંદ કેજરીવાલજી હોય, ગોપાલ ઇટાલિયા હોય, તમામ લોકો ડેડિયાપાડા પહોંચવા જઈ રહ્યા છે। ડેડિયાપાડામાં આપણે જાણીએ છીએ એમના ધારાસભ્ય ચૈતર વસાવાની જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી જ તમામ નેતાઓ એક્શનમાં આવ્યા છે। જે આ દોસ્તો અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર, તારીખ 22 આજે થઈ ચૂકી છે। આપણે જાણીએ છીએ 22 તારીખે સુનાવણી હાઈકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ વચ્ચે મહાસંમેલનની વાતો પણ સેવાઈ રહી છે। જે હા, ડેડિયાપાડામાં મહાસંમેલન આયોજિત થશે। આ તમામ બાબતે વિગતે વિસ્તારથી આજના વિડીયોમાં અમે તમને જણાવીશું। તે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા વિડીયોઝ, તાજા સમાચાર તમારા સુધી પહોંચાડતા રહીએ। સૌથી પહેલાં વાત કરીએ કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ક્યાં પહોંચી રહ્યા છે અને શા માટે પહોંચી રહ્યા છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ દિગ્ગજ નેતાઓ જે છે એ ચૈતર વસાવાના સમર્થનમાં પહોંચી રહ્યા છે। છેલ્લા કેટલાય દિવસોથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી જ આ સૌ નેતાઓ જે છે એક્શનમાં આવ્યા છે। સૌ નેતાઓ હવે એમના સમર્થનમાં આવી શકે છે। એમની જાહેર જનતા હોય ડેડિયાપાડાની, કે એમના સમર્થક મિત્રો હોય, ચાહક મિત્રો હોય, કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ લોકોમાં જ્યારે ઘેરા રોષનો માહોલ હતો એવા સમયે આ સૌ તસવીરો સામે આવી રહી છે। તમામ તસવીરોમાં જોઈ શકાય છે કે દિગ્ગજ નેતાઓ જે છે હવે પહોંચવાના છે। આજે 22 તારીખ થઈ ચૂકી છે। આજે મોટી સુનાવણી હાથ ધરાવવા જઈ રહી છે। અત્યાર સુધીના સૌથી અગત્યના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આજે સુનાવણી થશે હાઈકોર્ટમાં। જ્યારે ચૈતર વસાવાના વકીલે અરજી કરી હતી ત્યારે અરજીની આજે સુનાવણી છે। આજે ખબર પડી જશે કે ચૈતર વસાવા જે છે એમની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે કે પછી એમનો જેલવાસ લંબાઈ શકે। સૌથી અગત્યના અને મોટા સમાચાર, 24 તારીખે મહાસંમેલન આયોજિત થશે। ડેડિયાપાડામાં મોટા દિગ્ગજ નેતાઓ પહોંચી શકે છે। ચૈતર વસાવાના સમર્થનમાં આ મોટું સંમેલન આયોજિત થવા જઈ રહ્યું છે। આજે 22 તારીખે સુનાવણી થશે ત્યારે ત્યારબાદ અનેક જે દિગ્ગજ નેતાઓ, ગોપાલ ઇટાલિયા હોય કે પછી ચૈતર વસાવાના સમર્થક મિત્રો હોય, તમામ લોકો પહોંચી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે। આખરે સૌ એમના નારાઓ લગાવી રહ્યા હોય છે। એમના ચાહક મિત્રો, એમની લોકચાહના ખૂબ વધારે છે। એવી જ લોકચાહના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની છે। ત્યારે એમના સમર્થનમાં હવે લોકો આવી રહ્યા છે, પછી અનેક લોકો એમના સમર્થનમાં જોડાઈ રહ્યા છે। એવા સમયે ડેડિયાપાડામાં મહાસંમેલનની શક્યતાઓ સામે આવી રહી છે। આ મહાસંમેલનમાં કંઈક નવા જૂનીના એંધાણ છે તો ત્યારે જ ખબર પડશે કે જ્યારે 24મી તારીખે, તારીખ નોટ કરી લેજો દોસ્તો, 24મી તારીખે આ દિગ્ગજ નેતાઓ જ્યારે પહોંચશે અને મહાસંમેલન આયોજિત થશે ત્યારે એમની તાજી માહિતી સામે આવશે અને નવી કંઈક જૂનીના એંધાણ છે, નવા જૂનીના એંધાણ વચ્ચે આ તમામ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે આજે કોર્ટ દ્વારા, હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે। એવી શક્યતાઓ વચ્ચે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય કે પછી અનેક એવા દિગ્ગજ નેતાઓ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ હોય, તમામ લોકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આખરે શું છે હકીકત એ તો આજના વિડીયોમાં અને આજના દિવસમાં ખબર પડી જશે। આજનો દિવસ ખાસ રહેવાનો છે કારણ કે આજે સુનાવણી છે। ત્યારે ગોપાલ ઇટાલિયા તો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે કારણ કે તેઓ હવે વિસાવદરના ધારાસભ્ય બની ગયા છે। ત્યારે તેઓ પણ હવે ચૈતર વસાવાને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે દોસ્તો, તમને શું લાગે છે આખરે આ સમગ્ર ઘટના, ચૈતર વસાવાની ધરપકડથી લઈને નવા વળાંકો વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે। જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા ને આવા વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।